હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા જ મજામાં છો, બધા જ ઓકે છો. નવો દિવસ ને નવા દિવસની શરૂઆત નવા બ્લોગ સાથે. તો અત્યારે આજનો પ્લાનિંગ એવો છે કે તારીખ છે 13/11/2024. તો આજે જવાનું છે આપણે પરિક્રમામાં. જોકે ફ્રેન્ડનો ફોન આવ્યો હતો કે આજ પરિક્રમામાં જવું છે. તો જોઈએ, અત્યારે બપોરના વાગ્યા છે 2:30 આડે થયા છે અને પરિક્રમામાં જવાનો પ્લાન છે બહુ સાંજે ટૂંકમાં. તો હજી ફાઇનલ પ્લાન નથી થયો કે શું છે, કારણ કે જેટલા જણા ભેગા થાય ને એ પ્રમાણે આધાર છે. પરિક્રમા તો 2-3 દિવસ પહેલાંની ચાલુ થઈ ગઈ છે, પણ આપણે થોડાક લેટ છીએ કારણ કે પ્લાન હતો નહીં. બાકી કાલે થોડાક જણા ગયા જાણીતા બધાય, એના ભેગું જવાનું વિચાર હતો પણ ગયો નહીં. પણ આજે જસ્ટ ફ્રેન્ડનો એક ફોન આવ્યો કે હાલો આજ પરિક્રમામાં જવું છે, તો વિચાર કરીએ છીએ કે પરિક્રમામાં જઈએ કે ન જઈએ. તો અત્યારે તો હું તો મારા કામ ઉપર છું. જો કે કામ પતી જાય અને જો કોલ આવી જાય કે હાલો આજ ફાઇનલ થઈ ગયું છે જવાનું, તો એ પ્રમાણે અહીંયા કામ ઉપરથી વહેલા નીકળી જાઉં અને જાશું આપણે પરિક્રમામાં. તો જોકે આ મારા બ્લોગમાં તો ક્યારેય પરિક્રમા તો આવી જ નહીં હોય. જોકે હું 1.5-2 વર્ષથી આ બ્લોગ બનાવું છું, એટલે જોકે કન્ટિન્યુ નથી, પણ જ્યારે કન્ટિન્યુ કરું ત્યારે પણ વ્યૂ નથી આવતા અને જ્યારે એમને કરું તો એ વ્યૂ નથી આવતા. તો એનું કંઈક તમે સોલ્યુશન કરી દો, બને એમ વિડીયોને શેર કરો, જેથી કરીને હું તમને અલગ અલગ વસ્તુ બતાવી શકું અને તમે પણ મારી લાઈફસ્ટાઈલ જોઈ શકો અને મને પણ ડેઈલી બ્લોગ કરવાનો વિચાર આવે અને ડેઈલી બ્લોગ કરવામાં મને સપોર્ટ મળે કે નહીં ભાઈ, હવે બધા વ્યૂ આવે છે કે બધા જોવે જ છે, બધાને મજા આવે બ્લોગમાં, અને શું શું નથી મજા આવતી ને એ પણ મને કોમેન્ટ કરજો, એટલે હું એ વસ્તુમાં સુધારો કરી દઉં. તો ચાલો, એ પ્લાન તો અત્યારે સાંજનો છે, પણ અત્યારે આપણે શું કરવાનું છે, તો અત્યારે કરવાનું છે ફિટિંગ. તો ફિટિંગ સવારનું ચાલુ જ છે. આ તો મને બપોરે જસ્ટ ફ્રેન્ડનો કોલ આવ્યો ને કે ભાઈ પરિક્રમામાં જવું, તો મને એમ થયું કે ચાલો અત્યારથી ને બ્લોગ ચાલુ કરી દઈએ. તો ફોન આવશે એટલે સાંજે આપણે પરિક્રમામાં તો જાશું જ. તો અત્યારે ચાલો હું તમને મારું કામ બતાવી દઉં. તો આ રીતના કંઈક મોટા મોટા શેડ છે, એટલે મીન્સ કે આ તો અલગ જ છે, પણ શું છે ને એ મને કંઈ ખ્યાલ નથી. વાયરિંગ કરવાનું છે આપણે આ એરિયામાં, તો એમાં વાયરિંગનું કામકાજ ચાલુ છે અને હું ને એક મારા બાપાનો છોકરો બે કામ કરીએ. ચાલો હું તમને અંદર જઈને બતાવી દઉં. અને અહીંયા કંઈક આ રીતના ખેતર ને ટેન્કર ને બધું પડ્યું. તો આ રીતના કંઈક આખો એરિયો છે. અહીંયા જે આ લાઇટિંગ મારવાની છે એમાં લાઇટિંગ કરવાનું છે. જોકે લાઇટિંગ અત્યારે નથી કરવાનું, અત્યારે અહીંયા જો વાયરિંગ પડ્યું ને, બોક્સમાં બધા વાયરિંગ છે. અહીંયા બોક્સ પડ્યું, આમાં ખાલી વાયરિંગ અત્યારે પોરવી દેવાનું છે. બધામાં કેટલા લેમ્પ ને બધું કરવાનું જ છે. જોકે કોલ આવશે તો હું વહેલો હોઈ જાય, બાકી અત્યારે ફિટિંગમાં તો આપણે ધ્યાન દઈએ જ્યાં સુધી કામ ઉપર છીએ ત્યાં સુધી. તો ચાલો અત્યારે કામ ચાલુ કરીએ. જો કે સ્ટાર્ટિંગ જ 2-3 મિનિટનું થઈ ગયું. વ્લોગમાં ખાસ કરીને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ચેનલને, અને વિડીયોને મજા આવી હોય ને વિડીયોમાં તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, અને બને એટલું શેર કરજો, જેથી કરીને હું પણ આગળ આવું અને તમને બધાને કંઈક નવી નવી વસ્તુ બતાવી શકું. તો ચાલો હવે અત્યારે આનું કામ કરીએ. અહીંયા આ રીતના કંઈક કામ ચાલુ છે. તો આ બધું વાયરિંગ એ તો એમને પડ્યું છે. તો કે અહીંયાથી વાયરિંગ પોરવાય આખું. એક આ રૂમમાં છે, મીન્સ કે આ બાથરૂમ છે. તો અહીંયા જો અહીંયા વાયરિંગ આવી ગયું. ટૂંકમાં અહીંયાથી આમ ફરી અને આમ સીધું ઓલી લાઈનમાં છે અને ત્યાંથી આમ અંદર આવતા. તો ચાલો કામ તો આપણે કરવા માંડીએ અત્યારે. અને તડકો ખાસ કરીને બહુ, અને અહીંયા કોઈ એટલે કોઈ નથી અમારા બે સિવાય. હો તણી ચાલો હવે કામ કરવા ફટાફટ.
અહીંયા જો આપણે સ્પ્રિંગ નાખી દીધી છે એટલે એ આવશે આ બાજુ. જો કે મેં પહેલાં આગળ સ્ટાર્ટિંગમાં ઓલો મોટો હોલ બતાવ્યો હતો ને એમાં જ આ અહીંયાથી વાયરિંગ. જો કે સ્પ્રિંગ હવે નખાઈ ગઈ એટલે હવે વાયરિંગ ઓલી સાઈડથી બાંધી દે એટલે અહીંયા ખેંચી લેવાનું. અને પછી આમાં વાયરિંગમાં તો એટલું બધું કંઈ છે નહીં. એક અહીંયા હોલ્ડર છે, એક અહીંયા છે, એક અહીંયા, બસ. અને એક અહીંયા તેવું તેવું જો અહીંયા દેખાય. કદાચ એ હોય તો બહુ ફાઇનલ નથી એનું તો, કારણ કે આ બીમ નીચે જ છે આખે આખું. અને 2 પંખાનું છે ખાલી વાયરિંગ. હલો, હવે મળીએ આપણે બપોર પછી. જો કોલ આવી જાય તો હું તમને અપડેટ આપી દઈ કે ભાઈનો કોલ આવી ગયો સાંજે ફાઇનલી જવાનું જ છે આપણે. તો જોઈએ કઈ રીતના પ્રોસેસ રહી. તો અત્યારે થોડીક 5-10 મિનિટનો બ્રેક આવ્યો, કારણ કે હવે જે ઓલી સાઈડનું કામ હતું ને એ બધું પૂરું થઈ ગયું. અને હવે આ મોટો બધો હોલ છે ને આમાં પૂરું કરવાનું છે કામ. જોકે ખાલી વાયરિંગ ફિટિંગ જ કરવાનું છે એટલે વાયરિંગ જ અત્યારે કરીએ છીએ. અને પાણી પી લઈએ થોડુંક, પછી પાછા કામ ઉપર વર્ગી જાઉં. અને હા, હું તમને કહેતો હતો કે પરિક્રમામાં જવાનું, પણ પ્લાન સક્સેસ થઈ ગયો છે. તો હવે થોડીક વાર કામ કરી 6-6:30 વાગ્યા સુધી. અને પછી આપણે નીકળશું ઘરે જઈ. અને હજી તો વાર છે, મીન્સ કે વાર એટલે 4 જણા જ અત્યારે ભેગા થયા છે. તો 4 જણામાંથી તો હું એક છું, એક કુનાલ છે, પછી એક રોનક છે અને એક બીજો ફ્રેન્ડ છે. તો એને સાંજે હું મુલાકાત કરાવી દઈશ તમને બધા લોકોને. અને હજી કોણ આવે એનું નક્કી નથી, કારણ કે અત્યારે 4 જણાનું ફાઇનલ થયું હોય. તો જોઈએ કેટલા જણા વધુ થાય. જોકે વધુ થાય કે ઓછા થાય આપણે કંઈ ફેર નથી પડતો, પણ એક છે કે બધા મજા આવે, બધા ફ્રેન્ડ સર્કલ ભેગું હોય ને તો મજા આવે. બાકી એકલા છેલ્લે 2 જણા તો અમે જવાના જ હતા, તોય 4 જણા થઈ ગયા. અત્યારે અહીંયા મોટા બધા ટેબલ ઉપર ચડ્યો હોય, જો અહીંયા હવે દિવાલમાં ઉપર અડી ગઈ. કઈ રીતના જો આ રીતના ઓલું આખું હે મોટું, જો એની અંદર ઘોડો મૂક્યો ને નીચે ટાયર પણ હે. એટલે જો આમથી આમ ટેબલ આમથી આમ લઈ જવું હોય ને તો કાંઈ ઉપાધિવાળું વગરનું છે. હા, ઉપાધિ નહીં. ઓલું તો ટેબલ ઉપાડવું પાછું મૂકવું, ટેબલ ઉપાડવું પાછું મૂકવું, સ્પ્રિંગ ખેંચવી, એ રીતના કામ હોય. એના કરતાં જો આમાં જ મૂકી દીધું હોય. બસ બોલો ભાઈ, હવે કંઈક ફોનમાં વાત કરે, ફોનમાં વાત પતી જાય ને એટલે આપણે પાછા આ બાજુ જો અહીંયા ફિટિંગ ચાલુ હોય તો અહીંયાથી આગળ સ્પ્રિંગ નીચે આમ પૂરવી, ત્યાં બોર્ડમાં મૂકીને પૂરું. પછી આમ બીજી સાઈડમાં જેટલા 3, 6, 9 ને 12 જેટલા આવા ગાળા છે આ રીતના આમ ચોરસ એરિયો, તો એમાં બધામાં વાયરિંગ કરવાનું હોય. અને પછી આપણે નીકળશું જુનાગઢ જઈને પછી જાહું પરિક્રમામાં. ચાલો હવે મળશું હવે થોડીક વાર રહી. અત્યારે હવે ઘરે નીકળવાનો વારો આવી ગયો છે. વાગવામાં થયા છે 6:30. અને તોય અત્યારમાં એટલું અંધારા જેવું થઈ ગયું ને કે વાત જ પૂછો માંડો. અહીંયા ચાંદો પણ નીકળી ગયો છે. તો ચાલો અત્યારે હવે નીકળીએ ઘરે. 6:30 વાગ્યા, 7 વાગ્યા ઘરે પહોંચી જાય. ઘરે પહોંચીને પછી કપડાં બપડા ચેન્જ કરી ખાઈ પી અને બેગની બધી તૈયારી કરી લઈએ. જો કે પ્લાસ્ટિક અવેલેબલ નથી એટલે પાણીની બોટલ ને એવું કંઈ આપણે લઈ જવાનું નથી. ચાલો હવે નીકળીએ ઘરે. મિત્રો અત્યારે અમે તૈયાર થઈ ગયા છીએ. 8:50 થઈ ગઈ છે. 9માં બસ 10 મિનિટની વાર છે. તો હવે બસ પરિક્રમામાં નીકળવાની તૈયારી કરી રહ્યા છીએ. જો કે કુનાલને કોલ કરી દીધો, એ પણ તૈયાર થઈ ગયો છે. અને અહીંયાથી અમે 2 જણા છીએ. તો ચાલો હમણાં થોડીક વારમાં આપણે નીકળીએ. અને નીકળીને પછી જ તમે વ્લોગમાં ચાલુ કરું. એ પહેલાં પારસને કંઈક કામ છે તો થોડુંક ત્યાં જતો આવું અને જોઈએ શું કામ છે એ પછી પતાવી લઈએ. અને પછી આપણે નીકળી જઈએ ઘરેથી ફટાફટ, કારણ કે 9 વાગે એટલે 9 વાગ્યાથી ઘરેથી નીકળશું એટલે કદાચ રિક્ષા ન મળે તો થોડુંક હાલવું પડશે. જોકે મજેવડી ગેટ સુધી પહોંચાઈ જાય પછી ત્યાંથી લગભગ વાહનો ચાલુ જ હોય.
અને ક્યાં સુધી લઈ જાય ને ક્યાં સુધી પહોંચાડે તો જોઈએ. ચાલો હવે નીકળીએ ઘરેથી ફટાફટ. તો અત્યારે ભેગા થઈ ગયા છે. જો અહીંયા કુનાલ આવી ગયો છે, એક આ કઈનો ફોનમાં જ મથે છે રોનક. અને હવે આપણે નીકળી ગયા છીએ હાલીને. જોઈએ કેટલાક સુધી હાલીને જવું પડે, બાકી રિક્ષા બિક્ષા મળી જાય પછી જોઈ લઈએ. તો અહીંયા એસટી બસે આપણે આવી ગયા છીએ અને જો અહીંયા પબ્લિક જો બધા ધાવકમાં જ છે અત્યારે. એક બસ હજી ગઈ છે ને એક બસ હવે અહીંયા લાગશે, એટલે હવે આપણો એમાં વારો આવી જાય. તો આવી ગયા છીએ અત્યારે, બસમાં બેસી ગયા અને અહીંયા રોનકભાઈ છે, અબ્દુલભાઈ છે. પહેલી વાર બધાના એક્સપિરિયન્સ. અને અહીંયા જો આ બધા હતા અત્યારે તો બંધ થઈ ગયા છે. હવે ધાવકમાં ટૂંકમાં પરિક્રમામાં જવાવાળા ઓછા છે અને ઘરે જવાવાળા વધુ છે. ચાલો હવે આપણે જઈએ પરિક્રમામાં. ફાઇનલી હવે બસ સ્ટેન્ડે ઉતરી ગયા છીએ. અહીંયા બસમાંથી આપણે રવાના થઈને હવે આપણે નીકળી. હિતેશ પાર્કિંગ કહેવાય, બસ સ્ટેન્ડ ના કહેવાય. બસ સ્ટેન્ડ જ છે આ. ભવનાથનું બસ સ્ટેન્ડ છે, પાર્કિંગ નથી. પાર્કિંગ કહેવાય. આ જે કહેવાતું હોય પણ આપણે હાલવા માંડ્યા છે ને ભાઈનો કંઈક બૂટ અટાણમાંથી છૂટવા માંડ્યા. તો હજી ટાવર ન આવે તો ત્યાં ગોતવાનું શું હોય? આઈલું આવે ભેગું ચડી જવાનું. જે આઈલું આવતું એને ભેગું આઈલું આવવાનું હોય. કહી દેવાનું આવો મિત્ર કઈ બાજુ રહેવાનું. તો અહીંયા ભાઈ આ રોનકભાઈ ને એક ઓલો બીજો ભાઈ છે, આ ભાઈના બાપાનો છોકરો, એ બે ગયા છે લાકડી લેવા. કારણ કે જો આ પહેલી વાર છે અને રોનક એ બે પહેલી વાર છે. અને હું અને આના બાપાનો છોકરો છે, મારે બીજી, હું ટૂંકમાં આજ વખતે ત્રીજી વાર છે. અને ઓલા ભાઈ કેટલા વાર કરી? એને 2 વખત કરી છે. તો એ 2 થી 3 વખત વાળા જ છે, એટલે અનુભવ છે થોડો ઘણો. ડરા રહે નહીં. તો ભાઈ લાકડી લેવા ગયા, લાકડી લઈને આવી દે એટલે આપણે પછી કન્ટિન્યુ ચાલતા થયા. અહીંયાથી આ પ્રકૃતિ ધામથી રસ્તો છે. તો ચાલો મળશે થોડાક આગળ જઈને. તો અહીંયા પરિક્રમાનો ગેટ આવી ગયો છે અને ફોટોશૂટ કરી લઈએ જરીક અમથું થંબનેલ માટે અને એમને બતાવી. હા ભાઈ હવે જો અત્યારે લાકડી લઈ લીધી ને લાકડી લઈને જાય છે. કેટલાક પૂગે આનું કઈ નક્કી નથી. તો જેટલા પહોંચે એટલા ચાલો આને પહોંચાડીએ હવે. અને આપણે જો હવે ત્રીજી વાર છે એટલે આપણે કઈ એટલું બધું ટેન્શન નથી, ખાલી તાજું કરવાનું છે. હું કે ફુગાઈ જાય ને હવે. અરે મૂકવું નહીં. મૂકે તો દોડ્યો છે. હાલ દોડવા માંડી. ફોટોશૂટ કર સીધો રસ્તો પછી એટલે સીધું ચાલવાનું. થકાઈ ગયું? ના રે હજી આમ હાઈલો જાવ તો કાં પૂછે કે હવે ટેકરી એટલી ક્યાં સુધી આવી છે? તો મજા આવે એટલે ચાલતા થઈ ગયા અને પેલી દોરી આવી ગઈ ઈટવાની. તો અહીંયા જો મકાઈનો અમેરિકન મકાઈ આવી ગઈ. કુનાલ ને બધા ખાવા બેસી ગયા. ધુવાડા ગરમે ગરમ, આમ જો એ રીતના ધુવાડા જ નીકળે. રોનકો કેમ ગયો? તો અહીંયા હાવ ગાઢ જંગલ આવી ગયું છે. જો આ રીતના આગળ તો કઈ લાંબુ દેખાય નહીં, એટલે કઈ આગળ બહુ જોવાનું નથી, કઈ છે નહીં. રોનકભાઈ ફૂલ મોજમાં છે અત્યારે, કારણ કે બહુ આરામ કરી લીધો એટલે કઈ ઉપાધિ વાળું છે નહીં. ગુજરાતી મેન ઓસિસ વર્લ્ડ છે ગાઈસ. હા, ગુજરાતી મેન ઓસિસ વર્લ્ડ. કેટલું થાય? આખી પરિક્રમા 36 કિલોમીટરની છે. 38 અહીંથી 20 કિલોમીટર છે, બરોબર? તો કેટલું ગણવું? બોર્ડ દેવે કેટલું થાય ખબર? 30 કિલોમીટર. અહીંથી 20 છે. ઇમ્પોર્ટન્ટ ચર્ચા થાય છે આખા ટૂંકમાં પરિક્રમાની. હવે જો આ બધું એટલું છે અને આ એરિયો અહીંયા છે. વોચ ટાવર મીન્સ કે આ ફોરેસ્ટ ખાતાનો એરિયો આવી ગયો છે. અહીંયાથી બધો એટલો એરિયો થાય એટલે જોઈ લેજો જો તમને ખબર ન હોય તો. અહીંથી અડધું જંગલ નો દેખાય ને હાઈટ તો જો
ફાઇનલી અત્યારે ગીર પરિક્રમાનો પહેલો પડાવ ઝીણા બાવાની મઢીએ અમે પહોંચી ગયા છીએ અને આ ભાઈને એક્સપિરિયન્સ કેવો કર્યો અત્યારે? અરે ખૂબ સરસ. તમારો? મને પણ કશો વાંધો નથી આવ્યો. તારે ભાઈ શું છે? જોરદાર ભાઈ. તો અહીંયા પહોંચી ગયા છીએ. જો અહીંયા ઝીણા બાવાની મઢીએ દર્શન પણ કરી લીધા. હવે આપણે નીકળશું અહીંયાથી. એટલે હવે આવશે મારવેલાની ઘોડી અને પછી આવશે મારવેલાની જગ્યા. તો એ બેમાં અંતર મારવેલાની ઘોડી છે એ 6 કિલોમીટર છે અને મારવેલાની જગ્યા છે એ 8.5 કિલોમીટર છે. તો ચાલો અત્યારે હવે ફટાફટ નીકળીએ અને વાગવામાં થઈ ગયા છે અત્યારે 2:30 જેવું ટાઈમ થઈ ગયો છે અને હવે જોઈએ ક્યારે પહોંચીએ. તો ચાલો હવે ફટાફટ નીકળીએ. 11 વાગ્યાના હાલવાનું ચાલુ કર્યું હતું, 2:30 વાગે અત્યારે અહીંયા પહોંચી ગયા. એટલામાં જોકે કોઈને તકલીફ નથી એટલે ટેન્શનવાળું છે નહીં. થોડુંક અહીંયા પગ દુખે છે જેવા તેવા. આ ભાઈ નહીં જેવા તેવા કંઈક દુખવા માંડે. તો ચાલો હવે નીકળીએ અહીંયા. આ ઊંડું નથી. તો ઠેકડો મારી જા. ઊંડુની વાત નથી, કોઈ કૃષ્ણ માથે પડ્યું હોય તો. આ માથું કોણ આવી ગયો. યો મેન. અહીંયા પથરાળ આવી ગયું છે. અમે નીચે જઈને જાવ છે બાકી પટણો જેવું થશે. તો હું પાટણવાળો પડી ગયો હતો ને ભાઈ, આને અત્યારે યાદ છે. તો હજી ઝીણા બાવાની મઢીએથી નીકળીને થોડીક વારમાં જ માનો કે 500 મીટરથી વધુ એમ તો કિલોમીટર જેટલું હાલી ગયા છીએ. અને જો અહીંયા કુનાલભાઈ ને બધા થાકી ગયા તો અહીં બેસી ગયા. એકચ્યુઅલીમાં જગ્યા બહુ મસ્ત છે એટલે બેસવાનું મન થઈ ગયું છે. અને આ બધા રોનક અને આ ભાઈ અત્યારે નેટવર્ક દેવું તેવું આવે ને તોય લડી લેવાનું થાય. એમ ટૂંકમાં નેટવર્ક મોબાઈલ મૂકવાનો નહીં. હા, તું મેરે સે પ્યાર કરતી. શું કેવું તારું? આ મોબાઈલ મૂકતા કાં નહીં હોય ને એકચ્યુઅલીમાં. અવાજ જંગલમાં તમે વિચાર કરો રાતના 3:30 જેવું થયું. કેટલો ટાઈમ થયો આમ ફિક્સ? 3 એમને આમ ફિક્સ આપણી ઓડિયન્સને એમ ઓલું તો હા જો તોય હું બતાવી દઉં. તો 2:40 થયા, એક્ઝેક્ટ 2:40 થયા. આવા ટાણામાં કોઈ આ મોબાઈલમાં ધોકા મારે. તો ચાલો આપણે ટાઈમ હવે બગાડવો નથી. દરેક ફાંકી ખાઈ લઈએ અને પછી નીકળીએ આપણે આપણા નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર. મીન્સ કે હાઈલા જ રાખવાનું છે, આપણે ક્યાંય ઊભું નથી રહેવાનું. જો કે આ બે થાયકા નથી ને અમારે એક આનું અને એક ઓલા ભાઈનું બેનું જ જોવાનું હતું, કારણ કે એના ઉપર ભરોસો હતો. હમ દો ભાઈ દોનો દબાવી ઇત્તા હી કહતે. કેમ આમ કોન્ફિડન્સ લેવલ અલગ જ રાખવાનો. ભલે પછી આમ પગને પેનીઓ દુખતી હોય ને તોય મૂકવાનું તો નહીં જ. ફાઇનલી આ રોનકભાઈ હવે હિંમત હારી ગયો. તો પછી હું કામે બેસી ગયો હો? તો આગળ લોકમાં તો બતાવવું પડે ને કે એકચ્યુઅલીમાં ઠાઈકો નથી પણ થાકી ગયો છે. વિરોધ મારા માઇક આંગલાનો જ વિરોધ થયો. તો અત્યારે બીજા નંબરની ટેકરી હતી અમે પસાર કરી લીધી ને હવે આ રીતના એરિયો આવી ગયો. મીન્સ કે સીધું હાલવાનું છે. અમારા રોનકભાઈને બહુ તકલીફ પડી ગઈ તો એ એમ મોજમાં જ હોય. વિડીયો એની કેમેરો એની સામું કરો ને એ મોજમાં આવી જાય. ગરમી બહુ છે. વાગવામાં છે 5. તો અત્યારે માળવેલની ધોરી ચડી છીએ. જો અત્યારે એટલી ટ્રાફિક છે અને અહીંયા દિવસ થવો જ છે. આ ભાઈની બધાય નહીં. હવે તો કેપેસિટી પૂરી કે હજી કંઈક હે આમ કહી દે એમ ખોટું નહીં. હજી ચડી જ જાઓ. હા તો સાચું. તારે ફર્સ્ટ ટાઈમ છે થોડાક થાકી ગયા છે એટલે આને તો કઈ વાંધો જ નથી. આ તો હજી એમ કહી શક મારે ગિરનાર જવું ને તારે ગિરનાર જવું છે. હા તો મને વિડીયો બનાવીને તું મોકલી દેજે બરોબર. મોકલું પાકું. પહોંચી ગયા છે માળવેલા મહાકાળી માતાજીના મંદિરે અને હવે અહીંયાથી છે બોરદેવી જવાનો રસ્તો અને કાંઈ સરકડિયા મંદિર તરફ જવાનો રસ્તો.
તો આપણે જવાનું છે બોરદેવી. જો કે અહીંયાથી કેટલો કિલોમીટર થાય ને અત્યારે મને કંઈ યાદ નથી. જો કે પહેલાં હું થોડોક ઘણો ટાઈમ પહેલાં આવ્યો હતો એટલે હવે બહુ ખ્યાલ નહીં. તો ચાલો હવે નીકળીએ આપણે બોરદેવી છે. અને ટ્રાફિક જો આ રીતના જ કંઈક હજી ટ્રાફિક તો આવકમાં એટલું જ છે ને કે વાત જ જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. જય ગિરનારી, જય ગિરનારી. કેમાં એમ્બ્યુલન્સ કાંઈ નહીં, ધક્કો મારી દેવો ઉપરથી, લાગી બાગી તો લઈ જાય ને. લોકેશન જોઈ લો ખાલી. અને લોકેશનમાં ટ્રાફિક પીછે જોજો. વેલાની ઘોડી પૂરી થઈ ગઈ, નળ ઘોરી પૂરી થઈ ગઈ ને અહીંયાનો એકવાર વ્યૂ જોઈ લ્યો. અમે પણ કોઈ દી આવું આ વ્યૂ નથી જોયું. ભલે અહીંયા જુનાગઢમાં રહીએ પણ આ વ્યૂ ક્યારેય જોવા જ નથી મળ્યું. તો જો સવારમાં આટલું ફોકસ નથી થતું પણ તોય. તો આ રીતના કંઈક વ્યૂ છે અત્યારમાં સવારના પોરમાં. વાગવામાં 7ની ઉપર જ થયા છે હજી, અને હજી સનરાઈઝ હજી થયો નથી. અને આ ભાઈનો અત્યારે ફોટોશૂટ ચાલે. કા ધીરે ધીરે ચલને કા વરના તું થક જાયગા ને. તો હવે 8 વાગવામાં 8 થઈ ગયા છે અને ક્યાં પહોંચ્યા ને કઈ ખ્યાલ જ નથી. ભાઈ થાક થયો એક ઓલો અમારો રોનક, એ બધાની પાછળ હોય. એક જ આવી કેમેરો સામે આવે દાંત જ કાઢવાના. બાકી ભલે ગમે એવી હાલત હોય ને તોય. હવે આઈલા જ જઈએ છીએ. હવે થોડોક ટાઈમમાં બોરદેવીના 3 રસ્તા આવી છે. તો ચાલો એ પછી હવે અપડેટ આપો, કારણ કે અત્યારે હવે એમને ચાલવાનું જ છે. તો એમાં કઈ બધું નવીનમાં નથી. ફાઇનલી ગાઈસ તો અત્યારે જો હવે સવાર પડી ગયું. સવાર તો જો કે ક્યારનું પડી ગયું. 8 સાડા 8 જેવું વાગી ગયું. જો અહીંયા સુકેલી દ્રાક્ષ અને સિંગલ લઈને ખાવા માંડ્યા. જો અહીંયા એક કુનાલ બેઠો. હા ભાઈ અહીંયા ચલો તો જઈ આવી જય બોરદેવી. તો અહીંયા પહોંચી ગયા છીએ ગેટ ઉપર અને હવે જઈએ છીએ બોરદેવી. અને બોરદેવીથી પાછું રિટર્ન થઈને પછી આપણે જવાનું છે ભવનાથ સાઈડ, મીન્સ કે આપણા ઘર બાજુ. તો ચાલો અત્યારે પહેલાં જઈ આવીએ આપણે બોરદેવી. અહીંયા બોરદેવી માતાજીએ પહોંચી ગયા છીએ અને દર્શન પણ થઈ ગયા છે. તો ચાલો હવે આપણે નીકળીએ ભવનાથ સાઈડ, મીન્સ કે જુનાગઢ સાઈડ.
તો હવે અહીંયાથી 7 થી 8 કિલોમીટર છે અહીંયાથી નહીં 2 અને 8 10 કિલોમીટર છે. બોર્ડ માર્યો આપણે એ કહેવાનું હોય એક્ઝેક્ટલી ન હોય હાલવામાં ન ખબર પડે હાલવામાં આપણી સ્પીડ કેવડી હતી હાલવામાં ટ્રાફિક જ એવડો એટલે સ્પીડ ઓછી હતી એટલે કુનાલને એમ કે 2-3 કિલોમીટર જેવું છે. ચાલો હવે અહીંયાથી નીકળીએ. અહીંયાથી જે સર્કલ આવે મીન્સ કે ચોકડી એ 1 કિલોમીટર છે. ત્યાંથી જુનાગઢ મીન્સ કે ભવનાથનો ત્યાં ગેટ આવે બોરદેવીનો એ 7 કિલોમીટર છે. તો હવે ફટાફટ કવર કરીએ એટલે આપણે નીકળતા થાય. હજી 9 વાગ્યા અત્યારે 11 વાગે કદાચ નીકળી જાય તેવી આશા રાખીએ. જોઈએ અત્યારે પહોંચીએ. અત્યારે બોરદેવીથી તો નીકળી ગયા હતા પણ અડધે રસ્તે પહોંચી ગયા ને આ બધા લોકો થાકી ગયા અને હું જો આમને બેઠો આપણે કારણ કે આમાં આરામ કરવા બેઠીએ ને તો પછી ઊભું થવાની તેવડ નથી રહેતી. એના કરતાં જો આમને બેસીએ અને પછી આગળ નીકળશું. જોકે આનું હવે નક્કી નહીં નીંદર ચડી જાય તો ચડી જાય કારણ કે આખી રાતનો ઉજાગરો હોય. અને આ ભાઈ રોનકભાઈ શું કહેવા માંગો છો તમે? તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો પરિક્રમાનો? ખૂબ સરસ ને હજી બીજી વખત જવું હોય તો આપણે રેડી જ છીએ. ટૂંકમાં બાકાચીક બોલાવવામાં બાકી નથી રાખતા મૂકી દેવાનું. આ બધા કંઈ હું વિડીયો જો એને ખબર નહીં પડતી હોય કે આનો હાલત જોઈને આમ અટાણે એમને આડો પડ્યો તો તું શું બીજી પરિક્રમા કરી શકું ને કરી શકે એમ? હા હજી બીજી વખતે કરી આવું. ઓહો તારે કુનાલ શું કે એક્સપિરિયન્સ? બહુ સારો છે પણ ફર્સ્ટ ટાઈમ થાકી ગયા છે થોડા. હવે પલટી ફેલ થઈ ગઈ છે આપણી પણ થોડાક નહીં જાજા. હા જાજા એકચુઅલીમાં જાજા થઈ ગયા છીએ. પલટી પૂરેપૂરી ફેલ થઈ ગઈ છે. પલટી ફેલ થઈ ગઈ છે અને હજી 7-7.5 કિલોમીટર કાપવાનું હોય અહીંથી ખાલી ગિરનારના દરવાજા પૂગવા માટે ગિરનારના ગેટે પહોંચવા માટે. ટૂંકમાં બોરદેવીથી બહાર નીકળીએ ને એ કાપવા માટે પછી સીડી પાસે હા પછી ત્યાંથી પાછું બસ સ્ટેન્ડ છે ભવનાથનું મીન્સ કે પાર્કિંગ કે જે કયો ત્યાં સુધી પહોંચવામાં પાછું 1.5-2 કિલોમીટર જેવો તો અંતર એ છે. તો જોઈએ હવે રિક્ષા મળી જાય તો વધુ સારું, ન મળે તો કંઈક જુગાડ મારશું બીજો. કારણ કે આપણે અહીંયા લોકલ છીએ એટલે આપણે ટેન્શન વાળું નહીં. કોલ કર્યો ને ગાડી આવી. બરોબર ને ભાઈ? જોકે ગાડીમાં હજી પરમિટ નથી, લગભગ પાર્કિંગ સુધીની જ પરમિટ છે. તો એ જોઈએ ક્યાં સુધી ગાડી આવે અને એ ફાઇનલ નથી. તો ચાલો હવે મળશું આપણે થોડીક વાર રહીને એક નવા અપડેટ સાથે. જોઈ લ્યો ગેસ તમે આ બેટા છે ને 3 હોઈ ગયા. વાગવામાં થઈ ગયા છે 12:40 અને પહોંચી ગયા છીએ અમે 3 કિલોમીટર. હવે બસ બાકી છે 3 થી 2.5 બસ, વધુ એનાથી વધુ નથી. હું અને આ ભાઈ 2 આગળ આવતા રહ્યા. કુનાલ ને રોનક 2 પાછળ રહી ગયા કારણ કે એ 2 ધીમે ધીમે અને 2 છે ને 2ની હાલત સાવ ખરાબ થઈ ગઈ છે. કુનાલને પગમાં દુખે અને ઓલા ભાઈને કંઈક પગના તરિયાઓમાં એમાં તકલીફ છે. એટલે એ 2માંથી કોઈ હરખેથી હાલી ન થતા, 2 ધીરે ધીરે આવે. અમે બહુ આગળ નીકળી ગયા. વળી અહીંયા નેટવર્ક આવ્યું તો એ રોનકનો ફોન આવ્યો મને કે અહીંયા રસ્તામાં ઊભા રહેજો, એટલે અમે ઊભા રહી ગયા અહીંયા. અને બાકી આવું ક્યારે પહોંચે એ ખબર નહીં કારણ કે દૂર દૂરથી સુધી દેખાતો તો છે નહીં. જોઈએ ચાલો હવે ક્યારે ભેગા થાય અને ક્યારે હવે નીચે ઉતરીએ. ફાઇનલી હવે પરિક્રમા થઈ અમારી પૂરી. મારી ને આ ભાઈની બેની જ થઈ હજી તો પૂરી. હજી કુનાલ ને ભાઈ ઓલો કેવો ભાઈ નામે રોનક નો એ 2 પાછળ છે. તો અમે અહીંયા ગેટ ઉપર પહોંચી ગયા. આપણે હવે બહાર નીકળી જઈએ પછી આપણે થોડુંક ફ્રેશ થઈ જાય એટલે આપણે ઉપાધિ નહીં ને એ બધાની રાહ જોવી પડશે. તો ચાલો હવે નીકળીએ બહાર. લોકો તો હવે બહાર નીકળી ગયા છે ને અત્યારે જો અહીંયા ટ્રાફિક કોઈ છે અને ઓલા 2નું હજી કંઈ નક્કી નથી કારણ કે નેટવર્ક નથી આવતો એટલે કંઈ ખ્યાલ નથી પડતો. કોલ આવે તો ખબર પડે ક્યાં છે. અમે કોલ કરીએ તો એને લાગતો નથી, એ કોલ કરે તો હવે થાય કારણ કે હવે તો અહીં નેટવર્ક આવે તો એ જોયું તમે ક્યાં
મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ આપણે પરિક્રમામાંથી ઘરે અને વાગવામાં થઈ ગયા છે 4 અને હવે વારો છે સુવાનો, કારણ કે આખી રાતનો ઉજાગરો હોય એટલે સુવાનો ક્યાંય વારો નહોતો આવ્યો. અને જે ઓલા બધા હતા 3 જણા એ લોકો તો સૂઈ ગયા હતા, જો કે બોરદેવીથી રિટર્નમાં હતા ત્યારે થોડીક વાર સૂતા હતા, એટલે એને પણ ઉઠાડ્યા હતા, કારણ કે પછી હાલવામાં તકલીફ થઈ. અને ખરેખર થયું એવું જ જેમ કે તમે વ્લોગમાં જોયું કે બધાને તકલીફ થતી હતી પછી હાલવામાં. એક ઓલા રોનકનો તો પછી પગ નીચેની સાઈડ તરિયામાં છોલાઈ ગયો હતો, પછી કુનાલને થોડોક પગમાં તકલીફ હતી, જો કે મને વાંધો નથી, પગ દુખે છે પણ આમ નોર્મલ. તો આવો હતો કંઈક આજનો બ્લોગ ગિરનારનો, જો કે ગિરનાર પરિક્રમાનો. જો બ્લોગમાં મજા આવી તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, અને વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરો, જેથી કરીને મને પણ એ મોટિવેશન મળે. અને વિડીયોમાં પણ જો મજા આવતી હોય તો લાઈક કરવાનું ખાસ કરીને ના ભૂલતા. તો ચાલો હવે મળશું નવા બ્લોગમાં કંઈક નવા કન્ટેન્ટ સાથે. તો આ સાથે આ બ્લોગ અહીંયા સુધી, ત્યાં સુધી હવે બાય બાય.